આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિવિધ પ્રોત્સાહન લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે લેવાતી સીઈટી પરીક્ષા, જે બાળકોના આગળના ભવિષ્ય માટે ખૂબ પાયાની પરીક્ષા ગણી શકાય તેવી પરીક્ષાના પ્રેક્ટિસ સતત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અલગ અલગ આયોજન સાથે કરવામાં આવતી હોય છે. તે જ રીતે આ વખતે પણ આયોજન કરી અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવેલ. તેમાં 900 થી 1000 જેટલા બાળકોએ આમાં જોડાયેલા હોય, જેમાંથી ટોપ 121 બાળકો જે ગુણ આધારે પ્રાપ્ત થયેલ તેઓની આજ રોજ દેવરાજ દેપાડ શાળા ખાતે ફાઇનલ પ્રેક્ટિસ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. અને આ 121 પૈકી જેને ટોપ 15માં આવ્યા તે વિદ્યાર્થીઓને, ત્યારબાદ 16 થી 40માં જે ક્રમાંક આવ્યા તે વિદ્યાર્થીઓને, ત્યારબાદ 41 થી 121ના ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને માનનીય અધ્યક્ષશ્રીના સ્વવેગ ખર્ચમાંથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચાલુ ફરજે અવસાન પામેલ હોય તેવા શિક્ષકોના વારસદારને ઉચ્ચ નાણાકીય સહાય મળવા અંગેની એક નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર શ્રી દ્વારા તાજેતરમાં જ લેવાયેલો, જેના અનુસંધાને આ દરખાસ્ત તૈયાર કરી અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવીને જ્યાંથી મંજૂર થઈ આવતા તેઓને ચેક વિતરણનો કાર્યક્રમ પણ આજે રાખેલો, જે સમગ્ર ગુજરાતમાં એવી પ્રથમ સમિતિ છે કે જેના ઉચ્ચ નાણાકીય સહાયના કેસ મંજૂર પણ પ્રથમ થયા અને ચૂકવણું પણ આખા ગુજરાતમાં પ્રથમ થયું હશે, જે અમારી સમિતિ માટે ગર્વની વાત કહી શકાય. આ ઉપરાંત અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 18માં અભ્યાસ કરતી ધોરણ 8ની 2 દીકરીઓ કે જેને નેશનલ કક્ષાએ પોતાનું પરફોર્મન્સ આપેલ છે, એક કે વીરગાથા પ્રોજેક્ટ અંતર્ગત પોતાનો નિબંધ એનો પસંદ થયેલ, જેથી તેને 26મી જાન્યુઆરીની જે પરેડ યોજાયેલ તેમાં સહભાગી થવાનો મોકો મળેલ. અને ત્યારબાદ બીજી દીકરી છે કે જેને કરાટેની અંદર ઉચ્ચ સ્થાન મેળવી અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. તો આ બંને દીકરીઓનું પણ માન્ય અધ્યક્ષના સ્વવેગ ગ્રાન્ટમાંથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આમ સમિતિની અંદર જે પણ બાળકો પોતાની પ્રગતિશીલ દિશામાં આગળ વધી રહ્યા છે તેને સમિતિ તરફથી હર હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. તે જ રીતે માન્ય અધ્યક્ષશ્રીના સ્વવેગ ખર્ચમાંથી આવા તમામ બાળકોને આ વર્ષે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અને હજુ પણ આવા કોઈ પણ બાળકો હશે તો સર દ્વારા, માન્ય અધ્યક્ષશ્રી દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.